આજનો વિડીયો છે પાર્ટ 2, જ્યાં આપણે ફરી ગિરનારની ચોમાસાની સફર ચાલુ રાખશું। કાલે જેમ તમે જોયું કે વાદળો આપણા માથેથી પસાર થયા એ મજા લીધી, આજે હજુ વધારે સુંદર દ્રશ્યો જોવા મળશે। તો ચાલો શરૂ કરીએ આ અધૂરા સફરની બીજી કડી અને માણીએ ગિરનારનું અદ્ભુત સૌંદર્ય ચોમાસામાં। તો મિત્રો અહીંયા છે ને એક પથ્થર છે, જ્યાંથી પાણી આવે છે આ રીતના જો। તો ત્યાં હવે આપણે થોડા ઘણા સિનેમેટિક લઈએ, તમે એન્જોય કરો। ભાઈ અહીં કાંઈ છે ને અત્યારે કાંઈ દેખાતું જ નથી, નકરા વાદળા જ છે। 5 મિનિટમાં ભાઈ વેધર પડી જાય, 5 જ મિનિટમાં નકરા વાદળા જાય આવે। આ બધી તમે જો બેસ્ટ એક્સપિરિયન્સ છે ભાઈ આ ચોમાસામાં ગિરનારનું, બેસ્ટ એટલે બેસ્ટ। જો હવે પાછું થોડું થોડું ચોખ્ખું થવા માંડ્યું। મિત્રો અંબાજીની નીચે આવ્યા પછી એક સરસ મજાના પથ્થરો આવે છે અહીં ઘણા બધા। તો ત્યાં જો અત્યારે અમે સવારના વાગ્યા છે 10:30 ને અત્યારે વ્યૂ એંગલ છે કે તમે વાત જ પૂછો। અત્યારે હું આ પથ્થરે ઊભો છું અને અહીંયા અમારું બેગ ને એ બધું પડ્યું છે અને તમે જો આ વ્યૂ તમે જો। એ માટે જ ગિરનાર આવ્યા છે કે તમને સવારનો વ્યૂ બતાડીએ। હજી બધા જે બધું તમને છે ને ફોગ દેખાય છે ને, ફોગ નથી, વાદળ છે અને વરસાદ પણ નથી, પણ જે આની ભાઈ સુગંધ ને તમે વાત જ પૂછોમાં અલગ જ વસ્તુ છે। તમે આ વસ્તુ ભાઈ એક્સપિરિયન્સ કરવી હોય ને તો ગિરનાર એ પણ ચોમાસામાં જ આવવું પડે। ખૂબ ખૂબ આનંદ આવે છે। દેખાતો હતો પણ અત્યારે નથી દેખાતો, એટલું વાતાવરણ સરસ છે ભાઈ। અમારે એક ભાઈ થાકી ગયો છે અને હાવ હાલત ખરાબ થઈ ગઈ એની। બેહી જા ભાઈ, બેહી જા, કમા મારા વીરા કમા। હે ભાઈ હજી અંબાજી નથી પીગાડીને ઉતરી જવું। લા એ આ બધું જોઈને તમારે ઉતરી જાવું એમ હે ભાઈ? અને આવું બધું જોઈને હજી એમ કે હવે હેઠે ઉતરી જાવ। તો હવે હાવ જો ભૂખા થઈ ગયા મને જબલા અને સિંગ ને પકડવામાં રાખ્યો ભાઈ। આવી હાલત છે અહીંયા આપણી, કારણ કે એનર્જીમાં આપણે એક જ છે ફૂલ। નાસ્તો બાસ્તો હું ન કરું, પાણી ન પીવું, ચડી જાય પછી જ પીવાનું છે। તો નાસ્તો કરીને નીકળી ગયા। હવે અંબાજી 500-600 પગથિયા છે અને અમારા વિનુભાઈ થાકી ગયા છે। તો કદાચ પ્લાનિંગમાં ચેન્જ આવશે જો કદાચ પ્લાનિંગમાં ચેન્જ આવશે જો કદાચ પાછું વરવાનું થાય અંબાજીથી, કારણ કે એ કહે કે તો હું નીચે વહી જાય અને તમે બી આગળ જાજો। હું કોઈ એવું નથી કરવું, તો આપણે હાર જ જાશું એમ। હવે વિඤ્યા અને કંઈક કે આવે તું એટલે અધૂરો રહે, કહી દે આપણે ભાગી જવું ભાઈ। કા હે જય ગિરનારી, હાલો ભાઈ જય ગિરનારી। હવે મંદિર દેખાય ને, ત્યાં નાસ્તો કર્યો હતો, એ પછી પાછા અહીં પૂગ્યા તોય થાકી ગયા। અને આ જો બધી વાદળા છે બધી આજુબાજુ બધે। બધા ફોટા પાડવા ઉભી ગયા ભાઈ। આ ખુલ્લી જગ્યા આવી ગઈ, વાદળા આવી ગયા અને ફૂલ પવન છે। અંબાજી પૂગવા આવ્યા છે હવે અને સરસ મજાનો તડકો નીકળ્યો હતો, બાકી તો ફોગી ફોગી વાતાવરણ જ હતું હાવ। અરે ભાઈ આ જો તમે, અદ્ભુત ભાઈ, અદ્ભુત નજારો। આવું હે ને છેલ્લી વસ્તુ મેં હે ને ક્યારે જોઈ હતી, માઉન્ટ આબુમાં જોઈ હતી। એ આવું તો નહીં પણ આનાથી થોડુંક ઓછું, પણ એ સરસ હતું। પણ ભાઈ ગિરનાર તો ગિરનાર જ છે, બહુ સરસ છે આ બધું ભાઈ। અંબાજી પૂકી ગયા અને એનર્જી આવી ગઈ કે તમે વાત પૂછો માં। જો મંદિર, આ અમે અંબાજીનું મંદિર છે, અંબેમાનું। પવન ને ફૂલ બાકાજી બોલાવે જો, પબ્લિક હે ભાઈ બહુ, ખરેખર બહુ મસ્ત છે અને વિવે સારો છે। જો આ બધી હવનકુંડ છે અંબાજીનો, અહીંથી બધા એન્જોય કરે છે, આપણે એન્જોય કરીએ। ઓહો ભાઈ ગજબ, સામે માણસો આવે કાંઈ દેખાતું જ નથી ભાઈ, પવન એટલો છે।
આપણે હે ને પાછળથી દર્શન થાય છે અંબાજી મંદિરના. આગળ તો તાળું માર્યું છે, મેં જે હમણાં વાત કરી ને તમને એ. આ બધી પાછળની સાઈડ છે, જો આ રીતની સીડી છે, ત્યાંથી દર્શન થાય છે. અમારે દર્શન થઈ ગયા છે અને હવે ત્રણેય રિટર્ન જાય છીએ. 1 2 ને 3 ત્રણેય ડાલા મથા. ત્રિમૂર્તિ હો ભાઈ, ત્રિપુટી. અમારે ત્રિપુટી એક ભાઈબંધ ઓફ થઈ ગયો છે. હા, એટલે પ્રવીણ વાઢેર અમારી ત્રિપુટી તૂટી ગઈ છે, એટલે અમારા ભેગો જ હોય, એટલે તમે મુંજાતા નહીં, આમાં સદાય અમારા ભેગો જ રહે છે. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. તો મિત્રો, આ છે જૈન મંદિર સામે. કારણ કે જાતા હતા ત્યાં તો બધું ફોગીવાળું વાતાવરણ હતું. અત્યારે જો તડકો ને નીકળ્યો છે તો જૈન મંદિર દેખાય છે ઉપરથી, તો તમે જોવ. અને હવે થઈ ગયા ભાઈ અમે રિટર્ન, કારણ કે થાકી ગયા છે. વિનુભાઈ નહીં પણ બધાય થાકી ગયા, એટલે હવે આગળનો પ્લાન છે ને પછી કંઈ કરીશું. બાકી આજ તો ઘેરે વહી જાવ અહીંથી. મિત્રો, ચાલુ કરી દીધું છે જૂની સીડીએ જવાનું, કારણ કે અમારો પ્લાન જ હતો નવી સીડીએથી ચડવાનું અને ઉતરવાનું જૂની સીડીએથી. અહીંયા પણ બહુ સરસ છે લોકેશન. અને જો અમારી ટીમ નીકળી ગઈ છે અને સામે દેખાય એ બધું જુનાગઢ ભવનાથ ને એવું બધું છે, અને બાકીના બધા ડુંગર છે. અને એવું નથી કે અમે એક જ છે જૂની સીડીએ, ઘણા બધા માણસો છે આગળ. જોવું તમે. તો ચાલો આગળ જઈને મળીએ. ભાઈ જૂની સીડીમાં વ્યૂ એંગલ તો તાકાત વાળા છે હો ભાઈ, બહુ સારા આવે છે અહીંયા. વ્યૂઇંગ પોઈન્ટ બહુ સારા છે ભાઈ. બધાના હવના બ્લોગ ઉતારવામાં છે ભાઈ. ગિરનાર આવ્યા પછી કોઈ માણસ ધ્યાન ન દે, હવના વિડીયો જ ઉતારે. તો હાલો હવે હાલ્યા જાય, બીજું તો હું થાય કાંઈ છે. તો ભાઈ આપણે પૂગી ગયા ભૈરવજપ પર્વત છે ને એની સામે. આ જોઉં તમે, જો સામે ભૈરવજપ પર્વત છે. અહીં મનાય છે માણસ જવાની. ખરેખર હો ભાઈ, જે માણસોને ખબર છે ને એ બધા જૂની સીડીએ જ આવે છે. પબ્લિક જોરદાર છે, વાં કરતાં ઓછું છે પણ આ જોરદાર ભાઈ પબ્લિક છે. મિત્રો અહીંયા લાઈવ પાણી આવે છે, જો પહાડની ઉપરથી લાઈવ પાણી આવે. આ બધું પાણી આવે છે આની ઉપર. ગજબ છે ભાઈ, કુદરત છે ભાઈ, આ કુદરત. આ વસ્તુ તમને ગિરનાર સિવાય ક્યાંય જોવા નહીં મળે. ઠીક છે. ભાઈ ગિરનાર આવવાના અંજામ મારા મિત્રને પૂછીએ આપણે. તમે જોવ વિનુભાઈ કેમ બેસી ગયા? બહુ દુખે ભાઈ, બહુ દુખે. રોપે બંધ છે, બાકી બેહીને ઉતરી જાત. હવે શું કરવું ભાઈ, કઈ સમજાતું નથી મારા વાલા. અને હજી એક મારો ભાઈબંધ બેસી ગયો. ભાઈ શું થયું ભાઈ તને? એટલે ભાઈ આમાં ગોચલા સળી ગયા. અરે રા, હવે આમાં હેઠે પગ સોરવા વાળી ગોતવી જોઈએ ભાઈ. તો ભાઈ આ અમારે મિત્ર મંડળનો એક્સપિરિયન્સ છે. તમારે આવવું હોય તો સેફટીમાં આવજો. જો આને તમે હિંમત આપી, હવે જોઈએ હાલો. બાકી ખંભે મારીને લઈ તો જવા દો. હે હું ન મારું હો ભાઈ. સીડી નાઈસ, જૂની સીડી છે ભાઈ, બહુ ખાસ છે, સરસ. જો આ પાણીને જો આગળ છે શૂટ, સરસ વ્યૂ છે ભાઈ. મિત્રો મોઢું બોઢું ધોઈને ફ્રેશ થઈ ગયો હોવ અત્યારે, કારણ કે લાઈવ ઝરણું આવે છે જો સામેથી. આ બધી પાણી છે ને ભાઈ, એ સીધું જુનાગઢ જાય છે નીચે. આવું આ જૂની સીડીએ ટૂંકમાં જોવા મળે આવા લાઈવ ઝરણાની. અહીંથી છે ને જટાશંકરે હમણાં આવશે, તો ત્યાં જાહું, અમારે મોડું નહીં થતું હોય તો તમને દેખાડશું. બરાબર ભાઈ, અનેરો આનંદ આવે હો. જો તમારામાં કેપેસિટી હોય ને તો હોવાય જૂની સીડીએથી. તો આવડા બે ભાઈબંધુએ આપણે દગો આપી દીધો છે. લાકડી તો આપી, એનો વાંધો નહીં, પણ ઠેલોય પાછો પકડાવી દીધો છે.
અને જો પોતે કદને આમ મોજ કરે અહીંયા ભાઈ બંધુ હું ભાઈ બધા સાથ મૂકી દે જોયો ડિસ્કો કરતો કરતો જાય ભાઈ અહીંયા ભાઈ બંધુ ના થાકે એટલે બધા સાથ મૂકી દે ભાઈ ખરેખર હવે અમે ઉતરવા આવ્યા છે લગભગ હવે ને અડધી કલાક છેટા છે અને અહીંનું એક્સપિરિયન્સ બહુ ગજબ ભાઈ અને જે વાતાવરણ ને અહીંનું લોકેશન પછી જે અમુક વ્યૂ પોઈન્ટ હતા અમુક તો નહીં ટૂંકમાં અહીંયા છે ને આ બ્લોગમાં તમને 90% વ્યૂ પોઈન્ટ જ જોવા મળશે ખૂબ સરસ છે ભાઈ અને અમારો અનુભવ પણ બહુ બેસ્ટ છે અને એક સરસ મજાની જો બેસવાની જગ્યા આવી છે તો હવે અમે અહીંયા અમારું આસન ગ્રહણ કરીએ છીએ મારા ફ્રેન્ડે તો કરી લીધું છે ક્યારનું અને મેં કર્યું છે આ આસન ગ્રહણ ઠેલો બેલો ઉતારી અને આ સરસ મજાનું વાતાવરણ છે અને જે દેખાવમાં જે આ પહાડ છે આપણે જોઈએ અને બહુ મજા કરીએ અને તમને થોડા ઘણા સિનેમેટિક બતાડીએ તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છે હવે જટાશંકરે થાકીને ટેં થઈ ગયા તો જો ક્યાં બેઠા પાણા ઉપર બેઠા છે અને જે આ અવાજ આવે ને સાંભળો તમે ખાલી પાણીનો અવાજ છે અને અહીંયા ઘણા બધા ફેમિલી નાય છે જોઉં તમે નાનું એવું ઝરણું છે ટૂંકમાં હજી એટલું કંઈ પાણી છે નહીં પણ તોય સરસ છે જો બધા ફેમિલી એન્જોય કરે છે આ બધે આખા આપણે જે અમે ઉપર ગયા હતા ને અંબેમાના મંદિરે એ બધું પાણી સીધું અહીંયા આવે છે અહીંયા એટલે અત્યારે પાણી ઓછું છે પણ જટાશંકરે અમે પહોંચી ગયા મેં કીધું હતું હું કોઈ વિડીયોમાં આપણે કહી ગયેલું છે એટલે જવું પડશે જટાશંકર તો ચાલો બસ આટલું જ હતું આજના વિડીયોમાં અને ગિરનારના વ્લોગમાં તમને કેવીક મજા આવી અને કેવોક અનુભવ થયો કારણ કે અમને તો અનુભવ બહુ થયો છે પણ તમને વિડીયો જોઈને કેવોક અનુભવ થયો એ અમને જરૂર કહેજો કમેન્ટ કરીને અને વિડીયોમાં સબસ્ક્રાઈબ જરૂર કરજો અને લાઈક જરૂર કરજો કારણ કે આ વિડીયો માટે બહુ મહેનત લાગી છે અમને તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં